પરિવારનો આભાર વ્યક્ત કરતા બીએપીએસ વિદ્યા મંદિરના તેજસ્વી તારલાઓ. શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા બીએપીએસ વિદ્યા મંદિરના તેજસ્વી તારલાઓ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પ્રેરિત તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સંવર્ધિત અટલાદરા સ્થિત બીએપીએસ વિદ્યા મંદિરનો મુદ્રાલેખ છે. શિક્ષણમાં નહીં સમાધાન, સંસ્કારનું નહીં પતન. છેલ્લા 19 વર્ષોથી કાર્યરત આ વિદ્યા મંદિરના સંચાલક મંડળ તથા શિક્ષકગણના અવિરત અને અથાગ પ્રયત્નોના પરિપાક રૂપે છેલ્લા 15 વર્ષોથી આ શાળાનું ધોરણ 10 તથા ધોરણ 12નું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. ધોરણ 10માં પણ 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. 87 માંથી તમામ 87 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી કુલ 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે. ઉલ્લેખનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓએ નિયમિતપણે અભ્યાસ, શિક્ષકોનું સતત માર્ગદર્શન મેળવીને કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આવું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આજરોજ મંગળવારે સાંજે તમામ 87 બાળકો તેમના વાલીઓ સાથે વિદ્યા મંદિર પરિસરમાં એકત્રિત થયા હતા અને આ સફળતાનો શ્રેય શાળાને અર્પણ કરી ગદગદિત થયા હતા. ઉલ્લેખનીય છે કે 19 વર્ષોથી ફક્ત કુમારો માટેનું આ વિદ્યા મંદિર નવા શૈક્ષણિક સત્રથી કન્યાઓ માટે પણ શરૂ થવા જઈ રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટિત થયેલી વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ શાળા 19 વર્ષથી કાર્યરત છે. પૂજ્ય સંતો તથા કમિટીના મુખ્ય સભ્ય એવા શ્રી સંજયભાઈ પટેલ તથા અન્ય સભ્યોના માર્ગદર્શનની હેઠળ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અત્યારે હાલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું, જેમાં અમે 100% પરિણામ મેળવી શક્યા છીએ અને 87 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 87 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 8 વિદ્યાર્થીઓ અમારા A1 ગ્રેડ સાથે પાસ થયા છીએ અને ટ્યુશન વગર અમારા વિદ્યાર્થીઓએ આ સફળતા પ્રાપ્ત કરી છે. જાગૃતિ પટેલ. હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર અટલાદરામાં ભણું છું. હું પહેલા ધોરણથી ભણું છું. આ શાળામાં મને અભ્યાસ કરીને ખૂબ સારું લાગ્યું. આ શાળા શિક્ષણ તો આપે જ છે, સાથે સાથે સંસ્કાર આપે છે. આ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શનને લીધે જ આજે મેં સારા 90 PR સ્કોર કરી શક્યો છું. આ શાળામાં ધોરણ 10ના અભ્યાસક્રમની વાત કરું તો અમારે માટે DPPનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ આશ્ચર્યજનક દરેકને લાગતું હતું, પરંતુ આજના ઉજ્જવળ પરિણામો આની જ દેન છે. ચૌહાણ દેવરાજ.